જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? સમજો સવારના 5:30 વાગી ગયા. આપણે જાગી ગયા. હવે જીમમાં ભાગવાનું હોય તો સવારનું રૂટીન કીધું આજ તમને બતાવી દઈએ. બરોબર, ઉઠતા હોય મોટું મોટું થઈને પેલા ગરમ પાણી કરીને શું કરવાનું હાલો બતાવી દઈએ તમને. બે સૂતા હોય આપણે જ ખાલી જઈ ગયા. પહેલાં આપણે એના કરી નાખવાનું ગરમ પાણી, ગળગડિયા કરીને થોડુંક ગરમ પાણી પીવાનું અને ગળગડિયા કરવા માટે તો મૂકી દીધું છે ગરમ પાણી. બરોબર, એને થોડુંક આમ હળવું ગરમ થવા દેવાનું એટલે કોગળા કરી લેવાના. ગરમ પાણીના કોગળા કરીને ગરમ પાણી પીધા પછી જીમમાં જાય તો થોડીક એનર્જી તો જોઈએ. સવારમાં ઉઠતા હોય તો આમ જો એક કેળો ખાઈ લેવાનું તો જ કસરત થાય ને, એમને તો ન થાય. 6 વાગ્યામાં આમ કાતર વરતી માં એટલે આમાં સારો થઈને આવે ને તારો એમ. આખી ટીમ નો હોય ને એટલે એક્સરસાઇઝ કરવાની મજા ન આવે. આજ હું રમેશભાઈ બે જ જઈ, એમાંય રમેશભાઈને આજ પગ દુખે કારણ કે હમણાં લેગ માર્યા હતા. તો આપણે એકલાને આજે ને એક્સરસાઇઝ કરવાની છે. रानी, ये कमांडो बड़ा खतरनाक है। तुम्हारा बाप है, पेड़ हिलने से पहले ही पत्ते को काट डालता है। तुम्हारी भलाई इसी में है, बिना हिले डुले वहीं खड़े रहो। अच्छा है। મંદિરેથી આવીને આપણે લીમડે વયું જવાનું.
ત્યાં આપણે જો આ બધા આપણા મિત્રો છે, નાની ઉંમરના મોટી ઉંમરના, બધા સાથે આપણે 8 થી 8:30 વાગ્યા સુધી અહીં બેસવાનું અને વાતોચીતો કરવાની. પછી 8:30 આપણે અહીંથી કારખાને નીકળી જઈએ. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જે લોકો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.